મારું નામ રામજીભાઈ બચ્ચુભાઈ દેલવાણિયા, ગામ મિતિયાળા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી। હવે આ ડુંગળીમાં અત્યારે કોઈ જાતના બજાર નથી આપતા વેપારી, કે એમ કહી શકે બજાર નથી। અત્યારે ડુંગળી લઈને અહીંથી અમે મહુવા યાર્ડમાં જઈએ તો 37 રૂપિયાનું બારદાન આવે, એમાં મજૂરી આવે સડાવવાની, સડાવા ઉતારવાની, અને ભાડું આવે તો 100 રૂપિયા તો એમને વયા જાય છે। 100 રૂપિયા બજાર આવે તો અત્યારે અમારી પાસે કોઈ 1 રૂપિયો પણ અમને વધે એમ ખેડૂતને નથી, કાંઈ વધતું નથી અટાણેથી નથી। પણ છેલ્લે અમારી ડુંગળી હાવ બગડી ગઈ, ગાયું, ભેંસું, ગાડર, બકરા બધો માલ અમારે મૂકીને અમારે હાવ પાયમાલ થઈ જવું પડ્યું છે। અમારે આધાર અટાણે કોઈ નથી। અટાણે જે કાંઈ અમને સરકાર સહાય કરે એ અમને સ્વીકારવા અમે તૈયાર છીએ। મારું નામ અશરફ મકવાણા, ગામ મિતિયાળા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી। મેં ડુંગળીમાં એટલે પશુ મૂક્યા છે કે 100 રૂપિયા અત્યારે મણ જાય છે, અને એ ડુંગળીમાં કાંઈ વધે એવું નથી। અત્યારે 400-500 રૂપિયા મજૂરી છે, અને મજૂરી દેતાય તે પાછો પૈસા તો આપણે વધે એવું નથી, અને ઘરના દેવા પડે એવું છે। અને મવા ફોન કર્યો તો એને 100 રૂપિયા કીધા મણના। હવે એ 100 રૂપિયામાં કટો જાય એવું એને કીધું, અને મણ જાય એવું કીધું। એટલે મેં કીધું કે આ ડુંગળીમાં છે ને આપણે પશુ મૂકી દઈએ, એટલે પશુ તો નિરાતે ખાય, અને અમારી વાહ કાંઈ વધે એવું છે નહીં। ખર્ચો મેં 1750 રૂપિયાનું તો બિયારણ લીધું છું કિલો, જોગીદાસ ખુમાણની આંબળીથી, અને 1750 રૂપિયાનું ખાતર નાખ્યું। એમ કરીને મેં અત્યારે 50,000 રૂપિયા તો ખર્ચો પોગાડી દીધો, અને 25,000 રૂપિયા કાઢવાના થાય એવું છે। તો કાઢવાના તો ઘરના દેવા પડે એવું છે, એટલે અમે બકરા અને ઘેટા મૂકી દીધા।